અપૂર્ણતા જ પૂર્ણતા તરફ લઈ જવાનું પ્રેરક બળ છે. મિત્રો, આનો અર્થ એ થયો કે જો આપણે અપૂર્ણ હશું, આપણામાં કંઈ ઘટતું હશે, આપણે અધૂરા હશું, તો જ પૂરા થવા તરફ આપણી દિશા મળશે. અલબત્ત આ દુનિયામાં આપણે કોઈ દિવસ પૂર્ણ થવાના નથી, પણ ચાલક બળ તો એ જ છે. અને આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે. અને આ વાર્તા ડેનમાર્કના એક સારા ચિત્રકાર થોરવાલ્ડસન એના વિશે મારે વાત કરવી છે. થોરવાલ્ડસન મહાન ચિત્રકાર છે, જેનું નામ આજે બહુ ઓછા માણસો જાણતા હોય છે, પણ એને જે ચિત્રકલા છે એ ચિત્રકલાની કક્ષા એવી હતી કે જેની કદાચ ઊંચાઈ આજે કોઈએ પ્રાપ્ત કરી હોય કે કેમ એ મને ખબર નથી. અલબત્ત એ કક્ષાના ઘણા છે. એમણે એક વખત એક બહુ સારું ચિત્ર સ્ત્રીનું દોર્યું અને એ સ્ત્રીનું ચિત્ર દોરી લગભગ એમ માનો કે બહુ લાંબા સમય સુધી 1.5-2 વર્ષ સુધી એને સતત પ્રયત્ન કર્યો. નાનામાં નાની રેખા અને એક કે એક બાબતો સ્ત્રીના સંદર્ભની અંદર એણે બધા જ ગુણ અવગુણની ભૂમિકા પણ એમાં મૂકવાનો પ્રયત્ન કર્યો. એના રેખાઓ, મોઢા ઉપરની રેખાઓ, ખાસ કરીને આનંદ અને ખુશીની રેખાઓ મૂકવા માટેનો એણે પ્રયત્ન કર્યો. 2-3 વર્ષનો સમય ગયો અને એ ચિત્રને એ પૂરું થયા પછી એ વિચારતા હતા કે હવે આમાં મારે શું ફેરફાર કરવો. ફેરફાર તો બહુ કર્યા હતા, ઘણો પ્રયત્ન કર્યો, કેટલું એ શોધવાનો પ્રયત્ન કર્યો, પણ એમાં એને એક પણ બાબત એવી દેખાણી નહીં કે હવે મારે શું ફેરફાર કરવો. વિચારમાં પડી જાય છે. એકદમ એના મિત્રો આવે છે અને જોવે છે કે ચિત્ર હાઈ ક્લાસ છે, કેવું ચિત્ર દોર્યું, તમે ભવ્ય ચિત્ર દોર્યું. ત્યારે પહેલાં જે થોરવાલ્ડસન છે ને એ બધા મિત્રોને એમ કહે છે કે ભાઈ, મને પોતાને મજા નથી આવતી. એ પોતે કોઈ ખૂણામાં જ બેઠા રહીએ, કોઈની સાથે વાત પણ ન કરે, કોઈની સાથે કંઈ સંબંધ પણ ન રાખે. અને પહેલાં એના મિત્રો બધા આવે અને એમ કહે છે કે ભાઈ, તે આટલું સારું ચિત્ર દોર્યું અને આ ચિત્રની ભૂમિકા કદાચ વિશ્વમાં કોઈ કરી ન શકે એ લેવલનું છે, તો તું એનાથી ચિંતા શું કામ કર, દુઃખી શું કામ થાઉસ? ત્યારે એણે એમ કીધું કે દુઃખી હું એટલા માટે થાઉં છું કે હવે મને આમાં એક પણ બાબતમાં ફેરફાર કરવા માટેનો વિચાર નથી સૂચતો. એટલે મને એમ થયું કે હું પૂર્ણ થઈ ગયો છું એવું લાગે છે. અને જો પૂર્ણ થઈ ગયો છું એવું લાગતું હોય તો એનો અર્થ એ થયો કે હવે આગળ મારા માટે કોઈ રસ્તો રહ્યો નથી, મારે જીવવાનો પણ રસ રહ્યો નથી. ત્યારે પહેલાં એના મિત્રો એમ કહે છે, કેમ જીવવાનો રસ નથી? તો કે હવે પૂર્ણ તો થઈ ગયું. તો કે એના જેવા પૂર્ણ જે થાય એ જ પ્રકારના તું વધારા ચિત્રો દોરને. તો કે એ બધા ચિત્રો મેં દોરવા માટેની બધી જ ભૂમિકા મેં આમાં નાખી દીધી છે. હવે મારે આનાથી વધારે હું કરી શકું એ પ્રકારની વાત નથી. ત્યારે પહેલાં એના મિત્રો એમ કહે છે, ભાઈ, આવા તો બીજા અનેક ચિત્રો દોરી શકીશ. તો કે ન, મને જ્યાં સુધી આ ચિત્રમાં કોઈ ભૂલ ન દેખાય ત્યાં સુધી હું નવું ચિત્ર શરૂ જ ન કરી શકું. અને આ મારું પૂર્ણ ભૂમિકાનું ચિત્ર કહી શકાય. અને એ દ્રષ્ટિએ ખરેખર જો હોય તો મારું આ એક એવું ચિત્ર છે કે જે ચિત્રમાં મને કોઈ પ્રકારની ખામી દેખાતી નથી. મિત્રો, વિચાર કરો કે એણે એમ કીધું કે હવે મારું પોતાનું જે ચાલક બળ હતું, મારું પોતાનું જે પ્રેરણાનું બળ હતું, મને કોઈ ધક્કો મારતું બળ હતું, એ બળ એ હતું કે હું પોતે અપૂર્ણ હતો અને અપૂર્ણ હતો એટલે પૂર્ણ થવા તરફના રસ્તા ઉપર મને કોઈક ધક્કો મારતું હતું. હવે આજ પછી મને ધક્કો મારતા બંધ થઈ જશે, મને કોઈ પ્રેરણા રહી નહીં,
મારી પાસે કોઈ અન્ય પ્રકારની ભૂમિકા પણ રહી નહીં અને હવે હું આનાથી વધારે કંઈ બતાવી શકું એમ નથી. એટલે મને એમ લાગે છે કે મારે મારું જીવન હવે પૂરું થયું છે એમ કહી શકાય. મિત્રો, આ વાર્તાની ભૂમિકા આપણને કંઈક એવી બતાવે છે કે થાલવાડ સોલ્સન એ એક એવા પ્રકારની બહુ મોટી મહાન વ્યક્તિ હતી કે એણે આપણને એમ કીધું કે કોઈ પણ માણસ જો એમ કહેતું હોય કે હું પૂર્ણ છું, કોઈ પણ માણસ એમ કહેતો હોય કે મારું જ્ઞાન પૂર્ણ છે, કોઈ પણ માણસ એમ કહેતું હોય કે મારી પોતાની શક્તિ પૂર્ણ છે, કોઈ પણ માણસ એમ કહેતું હોય કે હવે જે કાંઈ વસ્તુ હોય એ મારામાં પૂર્ણ આવી ગયું છે, કુદરતે મારામાં પૂર્ણતા પ્રાપ્ત કરી છે, તો તમે સમજી લેજો કે કાં તો એ માણસ પાગલ છે અને કાં એ માણસ છે એ માણસને ખબર નથી કે હજી તો લાંબો રસ્તો છે, ખૂબ લાંબો રસ્તો છે અને એ લાંબા રસ્તા ઉપર તમારે જવાનું છે તો એ પૂર્ણ નથી. એટલે કે વાર્તાની આખી ભૂમિકા એમ કહે છે દરેક માણસને કે હંમેશા પોતાની તમામ શક્તિ પૂર્ણ હોય છતાં પણ એને પૂર્ણ ગણવાનો પ્રયત્ન ન કરો. તમારી તમામ તાકાત છે એને પૂર્ણ ગણવાનો પ્રયત્ન ન કરો. તમારી તમામ ભૂમિકાને તમે પૂર્ણ ગણવા તરફ ન ગણો. પૂર્ણતા કોઈ દિવસ આવતી જ નથી અને કોઈ પણ માણસ, કોઈ પણ માનો કે જીવ એ કોઈ દિવસ પૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરી શકતો જ નથી. એટલે કે જે પણ તમે પ્રાપ્ત કર્યું છે એને અપૂર્ણ તરીકે માનો અને એ અપૂર્ણતા બીજાને તમે આપવાનો પ્રયત્ન કરો અને જો બીજાને તમે આપવાનો પ્રયત્ન કરશો તો એમાંથી નવી દિશા મળશે. પણ એકવાર તમે જો પૂર્ણ થઈ જશો 100% અને તમને પોતાને દિશા જ નહીં મળે તો તમે બીજાને દિશા નહીં બતાવી શકો. બહુ મહત્વનો સિદ્ધાંત છે. કોઈ પણ પૂર્ણ માણસ બીજાને પૂર્ણ દિશા બતાવી શકતો નથી. આ એક મોટી ફિલોસોફી છે. આ ફિલોસોફીને સમજાવવા માટે મારો પ્રયત્ન નથી, પણ મારો પ્રયત્ન એ છે કે આપણે સૌ કોઈ અપૂર્ણ છે. સૌ કોઈએ પૂર્ણતા તરફ જવાનો પ્રયત્ન કરવો જોઈએ અને પૂર્ણતા તરફ જવા માટેનો પ્રયત્ન એટલે એક જ બાબત કે તમારી તમામ શક્તિ છે એને બીજા માટે વેચવાનો પ્રયત્ન કરો અને બીજા માટે વેચશો એટલે તમે તમારી દિશા પૂર્ણતા તરફ જશે. પૂર્ણ નહીં થઈ શકો પણ પૂર્ણતા તરફ જશે અને તમે જીવનમાં ખૂબ આનંદથી પછી બતાવી શકશો. આખરે એક જ વાત કેવી છે કે અપૂર્ણતા એટલે કે અધૂરાપણું, એટલે કે આપણે ઓછું જાણીએ છીએ એને ધક્કો મારવા માટેનું કામ, એટલે કે પૂર્ણતા તરફ જવાનું કામ, એટલે કે ચાલક બળ એ માત્ર આપણી પ્રેરણા છે. સૌ કોઈ આ પ્રકારની પ્રેરણા લઈ અને જીવનમાં ખૂબ આગળ વધો અને ખૂબ અપૂર્ણતાથી પૂર્ણતા તરફ જવા માટે અન્ય તમારા જેવા બનાવવાનો પ્રયત્ન કરો. એવી શુભેચ્છા સાથે સૌને ધન્યવાદ.